નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમદાવાદની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સેલ અમદાવાદે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। મળતી માહિતી મુજબ અગાઉ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શહેરની અનેક સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેને પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક તપાસમાં જોડાયા હતા। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી। હાલ આરોપીને પોલીસ રિમાન્ડ પર લઈ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સ્કૂલોને ધમકી આપવા પાછળનું કારણ શું હતું તે અંગે વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।